Hey Soumya, wait. Let me show you something. જોયું કેવો કોઈ 5 સ્ટાર હોટલના હનીમૂન સ્વીટ જેવો બનાવી દીધો છે ને આ રૂમને. મને આ બધામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હું અહીંયા એકલી હોટલના રૂમમાં બેઠી છું અને તને મારી કોઈ ચિંતા નથી. આપણી સાથે કેમ નથી રુદ્ર? તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું. આઈ નો બેબી, પણ મારાથી ક્યાં રહેવાય છે? એક કામ કરીએ, ચાલ ઘરમાં જે 2 દિવસના ફંક્શન બાકી છે ને એમાં તું આવી જા, અને જેવી તું ઘરવાળા સાથે હળી મળી જઈશ કે તરત જ હું તક જોઈને દાદી સાથે આપણા લગ્નની વાત કરી લઈશ. અત્યારે મારે બહુ કામ છે, હું મૂકું છું. સી યુ. માં, માં શું થયું? માં કેમ રડો છો તમે? માં, માં પાણી પીઓ, પાણી પીઓ ને મને કહો કે શું થયું. પીઓ. માં શું થયું કહો તો ખરા. હું આ દુનિયાની સૌથી અભાગી માં છું રુદ્ર, સૌથી અભાગી માં. શું કેમ કહી રહ્યા છો તમે? મારી આંખો સામે જ મારા દીકરાની જિંદગી બરબાદ થઈ ગઈ અને હું કંઈ જ ન કરી શકી. હું કંઈ જ ન કરી શકી રુદ્ર. એવું કંઈ નથી માં, એવું કંઈ નથી. મારી સામે જુઓ. કંઈ જ ન કરી શકી. માં, એવું કેમ વિચારી રહ્યા છો તમે? માં, ગૌરી બહુ સારી છોકરી છે. માં, મારી વાત સાંભળો. ગૌરી સારી છોકરી છે. તમે એની સાથે થોડો ટાઈમ તો સ્પેન્ડ કરો. એવું પણ થઈ શકે ને કે જે આદર્શ વહુનું સપનું તમે જોયું હતું, ગૌરી બિલકુલ એવી જ હોય. એવું કંઈ જ ન થઈ શકે. એવું ક્યારેય ન થઈ શકે. મારી જેવી વહુ જોઈતી હતી, એવો એક પણ ગુણ નથી અભણ ગૌરીમાં. એવું ન થઈ શકે. મારી નજરમાં ગૌરી ક્યારેક આદર્શ વહુ ન બની શકે રુદ્ર. મારી વાત સાંભળ. જો રુદ્ર, મારી વાત સાંભળ. જે થઈ ગયું એને હું નહીં ટાળી શકું બેટા, પણ હવે મારી આશા તારા પર છે બેટા. તું મારા માથે હાથ મૂકીને મને વચન આપ કે તારી થવાવાળી પત્ની મારી પસંદની હશે. બોલ રુદ્ર, બોલ. તું મારી આશા પર પાણી નહીં ફેરવે ને બેટા. હું તને વચન આપું છું માં, હું જે પણ છોકરી સાથે લગ્ન કરીશ ને એ તમારી પસંદની હશે, અને એ આપણા ઘરને એ જ રીતે જોડીને રાખશે જે રીતે તમે રાખ્યું છે. આઈ રિયલી હોપ સૌમ્ય માને ગમી જાય, પણ જ્યાં સુધી બધું નોર્મલ ન થઈ જાય હું સૌમ્યાને મા સાથે નહીં મળાવી શકું.